લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મોહસીન આઝમ મિશન કલોલ બ્રાન્ચ દ્વારા હિઝામા કેમ્પનું આયોજન. કલોલ શહેરમાં મોહસીન આઝમ મિશન કલોલ બ્રાન્ચ દ્વારા આરોગ્યલક્ષી હિઝામા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય શરીરમાં રહેલી વિવિધ બીમારીઓને દૂર કરવામાં મદદરૂપ થતું હઝીમા ઉપચાર લોકો સુધી પહોંચાડવાનું હતું. મોટી સંખ્યામાં લોકોએ કેમ્પનો લાભ લીધો હતો. મોહસીન આઝમ મિશન કલોલ બ્રાન્ચ દ્વારા વર્ષ દરમિયાન વિવિધ સેવાકીય કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે, જેમાં હિન્દુ મુસ્લિમ જાત ધર્મનો કોઈ ભેદભાવ રાખ્યા વગર અશરફી ટિફિન સર્વિસ દ્વારા જરૂરિયાતમંદોને નિઃશુલ્ક ભોજન પૂરું પાડવામાં આવે છે. ઉપરાંત ઠંડીની સિઝનમાં ગરીબ અને અસહાય લોકોને નિઃશુલ્ક કંબલનું વિતરણ કરવામાં આવે છે. આ ઉપરાંત સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને ચોપડા બેગનું નિઃશુલ્ક વિતરણ કરી શિક્ષણને પ્રોત્સાહન આપવાનું કાર્ય પણ મિશન દ્વારા કરવામાં આવે છે. આવા અનેક સેવાકીય કાર્યો થકી મોહસીન આઝમ મિશન કલોલ બ્રાન્ચ સમાજમાં માનવ સેવાની અનોખી છાપ ઊભી કરી રહ્યું છે. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. આજે મોહસીન આઝમ મિશન કલોલ બ્રાન્ચ તરફથી હિજામા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પેટલાદના એમડી ડૉક્ટર સૈયદ વસીમ બાપુ દ્વારા હિજામા કેમ્પનું આયોજન એમના હસ્તે રાખવામાં આવેલું છે. આપણે જોવામાં આવે તો મોહસીન આઝમ મિશન કલોલ બ્રાન્ચ હિન્દુ મુસ્લિમ નાત જાત ધર્મ જોયા વગર કોમની ખિદમતના કામ કરે છે, જેવા કે અશરફી ટિફિન સર્વિસ, ભૂખ્યાને ભોજન જમવાનું પૂરું પાડવાનું, જેમાં પણ હિન્દુ મુસ્લિમ નાત જાત કોઈ ધર્મ જોવામાં આવતા નથી. શિયાળાની ઋતુમાં ઠંડીમાં ગરીબોને ફૂટપાથ પર રહેતા લોકોને કંબલનું વિતરણ કરવાનું, હોસ્પિટલોમાં ફ્રૂટની કીટનું વિતરણ કરવાનું, સરકારી સ્કૂલોમાં ગરીબ વિદ્યાર્થીઓને ચોપડા બેગ આપવાનું, એવી રીતે દરેક પ્રકારના કામો મોહસીન આઝમ મિશન કલોલ બ્રાન્ચ કરે છે. જેવી જ રીતે આજે મોહસીન આઝમ મિશન કલોલ બ્રાન્ચ દ્વારા હિજામા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू. હું સૈયદ મોહમ્મદ વસીમ બાપુ કાદરી ચિશ્તી શબ્બીરી, પેટલાદ, આણંદ જિલ્લાથી કાદરી હિઝામા સેન્ટર હું સંચાલક કરું છું. અને હિઝામા સુન્નત ઇલાજ કપિંગ થેરાપી બોડી ડિટોક્સ ટ્રીટમેન્ટનો આજે હિઝામા કેમ્પ ગાંધીનગર જિલ્લાના કલોલમાં મોહસીન આઝમ મિશન કલોલ બ્રાન્ચ દ્વારા આયોજિત કરવામાં આવ્યું, જેમાં આજે હિઝામા એટલે કપિંગ થેરાપી છે, એનાથી બોડી ડિટોક્સની ટ્રીટમેન્ટ થાય છે. બોડીમાંથી ડેડ સેલ એટલું ગંદુ બ્લડ કાઢવામાં આવે છે, જેનાથી નાની મોટી બીમારી, હાર્ટ પ્રોબ્લેમ, લીવર પ્રોબ્લેમ, કિડની પ્રોબ્લેમ, સોરિયાસિસ, ફંગલ એવા સ્કિન રોગો અને ઘણા બધા દુખાવાઓ અને ઘણી બધી બીમારીઓમાં દરેક દર્દીને રાહત મળે છે. તો આ કેમ્પમાં કોઈ પણ જાતના નાતભાતના ભેદભાવ વગર દરેક સમાજ માટે આ કેમ્પનું આયોજન થયું છે, જેમાં બોડીની દરેક નાની મોટી બીમારીઓથી લોકો રાહત મેળવે છે.